બપોરના 2:30 વાગેલા. અમારે જમવાનો મોડું થઈ ગયું તો અમારી સાથે વ્યવસ્થા હતી જમવાની. ઠાકોરજીના થાળ બાકી હતા. અમે ક્યાંક વચ્ચે ફાર્મ હાઉસ શોધતા હતા. એક સરસ મજાની પેલી નાળિયેરીનું ફાર્મ હાઉસ દૂરથી જોયું. અમે નક્કી કર્યું કે અહીંયા આપણે ઠાકોરજીના થાળ કરીને અડધો કલાક રોકાઈ અને ત્યાં ફાર્મ હાઉસમાં થોડી ગ્રીનરી છે, ત્યાં આપણે બેસીને જમીન જઈએ. દરવાજો ખખડાયો. એક મુસ્લિમ બાપા સંતોને જ જોયા ગાડીમાં, એકદમ દોડતા આવ્યા. સ્વામીજી પધારો 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 પધારો. અમને શંકાએ ગઈ કે કદાચ નોનવેજ અંદર વપરાતું હશે તો શું. અમે અમારા પરિવારમાં 5 પેઢીથી બધા અમે પ્યોર વેજીટેરિયન છીએ. સ્વામી તમે ચિંતા ન કરશો, અમારા ઘરની આ દરવાજાની અંદર નોનવેજ વસ્તુ કે એક પણ ક્યારે આવ્યા નથી. હાલ કરીને જમીન ત્યાં જમ્યા. અડધો કલાકમાં તો 30-35 છોકરાઓ બધા ત્યાં હાજર થઈ ગયા. બધા સ્વામી અમારા ઘરમાં અમે 64 જણા એક રસોડે રહીએ છીએ ને એક બંગલામાં, આ બંગલામાં 64 જણા રહીએ છીએ. કે સ્વામી એક પરિવારમાં સાથે બેસીને અમે રહીએ છીએ અને જમીએ છીએ. ત્યારે આ શબ્દ સાંભળીને બોલો અમે 5 મિનિટ સ્વામિનારાયણ ભગવાનને ધૂન કરીને પ્રાર્થના કરી, હે મહારાજ આ ભલે પરિવાર મુસ્લિમ પરિવાર છે પરંતુ આખા પરિવારને તમે અક્ષરધામની પ્રાપ્તિ કરાવજો મહારાજ. ધન્ય છે આ પરિવાર, ધન્ય છે આ પરિવાર. મુક્તો